વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે. આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશને જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે. એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ રોડ નામનો એક ઈસમ છે એની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે. એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.K. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ગોપીનાથબેનની છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે. તથા આ જે તોમતદાર ઈસમ છે કે જેને બાંધી રાખેલું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું. આ કામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવી છે. તેમાં એમને જણાવેલ છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ એ વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક બાંધી રાખેલા હતા. એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા GP એક્ટ 135 મુજબ આ તોમતદારી ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમારે કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય. આરોપીઓનો કોઈ ભૂતકાળ છે? આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે. સરસ. ઓકે.